ઓકે. દાહોદ જિલ્લા ફેર પ્રાઇસ ઓફ એસોસિએશન દ્વારા આજે માન્ય કલેક્ટર સાહેબને જે અમારી જૂની માંગો હતી એનો આવેદનપત્ર આપવા માટે અમે દરેક તાલુકામાંથી દુકાનદારો ઉપસ્થિત થયા છે કલેક્ટર ઓફિસમાં. અને માન્ય કલેક્ટર સાહેબને આજે અમે અમારી જે જૂની માંગો હતી, એક તો હમણાં સરકારે એક નવો GR કર્યો છે કે તકેદારી સમિતિમાં 11 લોકોમાંથી 8 લોકોના અંગૂઠા લેવા અને માલ ઉતારવો, એટલે દુકાનદારોને મુશ્કેલી વધી છે એમાંથી. એ પહેલો મુદ્દો અમારો અગત્યનો છે, એનો અમારો વિરોધ છે. બીજો મુદ્દો જે વારસાઈ હયાતીમાં જે વારસાઈ થતી તે સરકારે GR કરીને રદ કરી છે, બીજો મુદ્દો છે. અને રેગ્યુલર અમને કમિશન નથી મળતું, એ અમારો ત્રીજો મુદ્દો છે. આ 3 મુદ્દા અમારા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને ગુજરાત રાજ્ય ફેર પ્રાઇસ ઓફ એસોસિએશનના બંને એસોસિએશનને અમારો ટેકો છે. અને આજથી અમે દાહોદ જિલ્લો સરકારી દુકાનના તમામ દુકાનદારો આજથી અમે હડતાલમાં જોડાઈએ છીએ. અને અમે સંપૂર્ણ હડતાલમાં 100% જોડાયા છે. જ્યાં સુધી અમારું નિરાકરણ ના આવે ત્યાં સુધી અમારી હડતાલ ચાલુ રહેશે. વંદે માતરમ, ભારત માતા કી જય. ઉદેશી અભયસિંહ લેબાના, દાહોદ જિલ્લા ફેર પ્રાઇસ ઓફ એસોસિએશન પ્રમુખ.